હા, ડુંગળી જ્યાં 80 થી 85 દિવસે પાકી જતી હતી એ ડુંગળીને આજે 110 દિવસ થયા છે અમારે, પણ હજી કંઈ દડો બનતો નથી. કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપને જેવી ડુંગળી રહે છે. એનું કારણમાં અમને એવું થાય છે કે બિયારણમાં કંઈક રોલબાજ છે, એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે અમને. બિયારણમાં શું તમને લાગે? એક તો 80 થી 90 દિવસે બની પડે એ બની નહીં. બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે. જે કલર 135 નંબર જતું ને એ માયલું ઓન નથી નીકળ્યું, જામુડિયા કલરનું દેખાય છે જે દડા બન્યા છે ને એ. કયું બિયારણ હતું? 135 નંબરનું બિયારણ છે કલશનું, અને ગુજરાત નિક બીજમાંથી લીધેલું છે. કમલેશભાઈ એમનું નામ છે. કઈ જગ્યાએ? કમલેશભાઈને ત્યાંથી લીધેલું છે. કયા ગામ? બોટાદથી, પેડની બાજુમાં. તો એને આ બાબતને લઈ તમે કોઈ જાણ કરી? અમે કાલે જાણ કરવા ગયા હતા, દી પછી ખેડૂતો ગયા હતા, તો એ લોકો એવું કીધું, મેં ફોન કર્યો કે કમલેશભાઈ તમે દુકાને આવો. એ અંદરની દુકાન હતા, અમે બહારની દુકાને બેઠા હતા કે સારું 5 મિનિટમાં આવું છું એમ. પણ આયા નહીં, પોલીસની ગાડી બોલાવીને સીધા પોલીસ સ્ટેશન વહી ગયા. મને ખેડૂતો મારવા આવ્યા છે એવું કીધું એમને. તો આને ફરિયાદ થઈ કે ખાલી અરજી કરી? એવું કઈ ખ્યાલ નથી અમને એને શું કર્યું. તમારી ઉપર ફરિયાદ કરી? ના, એને એવું કીધું હતું કે તમે આ વિડીયો પાછો ખેંચાઈ લેજો, નકર અમે તમારી પર ફરિયાદ એફર કરશું એમ. તો તમારે જે કરવું તે કરો, અમે અમારી રીતે જે થશે તે કરશું. તો અત્યારે આ જે બિયારણ તમે કહો છો મુજબનું નકલી છે, અથવા તો તમારે નિપજ જે જોઈએ એવી નથી આવી. કેટલું 1 વીઘા દીઠ નુકસાન અને કેટલો ખર્ચો? આમ તો ચોમાસાનું 200 મણ તો ઉતરે જ છે, આ કલેશવાળા એવું કહેતા હતા, પણ ઓણ હું ઉતરે એ અમે નક્કી કરીએ કેમ નથી. અત્યારે 1 વીઘે ખર્ચો કેટલો થયો? ખર્ચો આમ જોયું તો 7-8 હજારનો તો ખર્ચો બતાવે છે. નુકસાન કેટલું? નુકસાન તો જેટલો માલ ઘટે એટલું નુકસાન. અત્યારે જે ભાવ છે ભાવ ન મળે એટલે નુકસાન જ આવે ને. અંદાજે કેટલા રૂપિયાનું નુકસાન? જો અત્યારે 200 થી 300 મણ વીઘે ઉતરે, પણ 200 તો ઉતરે જ, અને એ માલ લઈને વેચવા જ આવી તો એના અત્યારે 700-800 રૂપિયા બજાર છે. પણ આ જામુડિયા કલરના છે અમારે 300 રૂપિયાનું નુકસાન બતાવે છે. એક મણે કેટલા રૂપિયાનું નુકસાન? એ કે તો જેવો ભાવ આવે એવું નુકસાન આવે અમારે. શું નામ તમારું? ગગજીભાઈ મૂળજીભાઈ ચાવડા. ગગજીભાઈ, કયું ગામ? ગામ બોટાદ. જે અત્યારે ડુંગળીના બિયારણને લઈને તમે પ્રશ્ન છે તમારે, શું પ્રશ્ન છે? ડુંગળીમાં પહેલા પ્રશ્નમાં તો આ છે ને કલર ફેર બી છે, પછી બી કલર ફેર એની સામે આ પાકતી જાત મોડી નીકળે. આપણે 110 દિવસથી આ સોંપી, બરોબર, તો એ પાકી નહીં અત્યારે ટાઈમે, તો અમારે અત્યારે પૂરતા ભાવ મળે નહીં. ભાવ મળે નહીં એટલે મને 20 કિલો એ અમારે 200 રૂપિયાની ખોટ આવે ગમે ત્યાં વેચવી તારે કલર ફેરના હિસાબે, બરોબર. તો 1 વીઘે અત્યારે કેટલા રૂપિયાનું નુકસાન જાય? અત્યારે તો 35,000-30,000 નું નુકસાન જાય. તે આ ભાવ હલ્યા છે. તો નહીં પાકવા પાછળનું કારણ શું? પાકવાનું તો આ બિયારણમાં મિસ્ટેક આવ્યું હોય, નકર પંચગંગાનું લેવી, બાહુબલીનું લેવી, આપણને 90 દનિયા કે 110 દનિયા અમે પાકી જાય. તો આ અત્યારે 110 દનિયા થયા તો એ શું સાય જેવી જ છે. કયું બિયારણ કયું? આ કળશ કંપનીનું છે. અને ક્યાંથી લીધેલું હતું? આ ગુજરાત નિગમમાંથી. તો તમે આ નિગમ વાળાને જઈને આ બાબતે ફરિયાદ કરી કે ભાઈ ના, ફરિયાદ પ્રશ્ન તો આપણે છે ને પ્રશ્નો કરવી, પણ એવડે લોકો જવાબ દે તો આપણે કઈક આગળ વધી ગયા હતા, વાત કરવા ગયા? હા, વાત કરી હતી કાલે યાર્ડમાં. એમને કઈ જવાબ જ નથી આપ્યો. તો હું તમારી માંગણી શું છે હવે? શું ન્યાયની માંગ છે તમારી? માંગણી તો આપણે આવું બિયારણ ફરી ન આવે એ અમારી માંગ, કે આવું ખોટું ખેડૂ આવી જાય હાથો હાથ, તો આમાં અમારે કમાવ વધવું તો જોવે ને, કઈ અમારે વિલો વિલ તો છૂટવું જોવે ને. એમ આપણે વધારે નહીં પૈસા કમાઈ લેવા, કે આપણે બિયારણ આવ્યું એ પ્રમાણે માલ તો થવો જોઈએ ને, બરોબર. સોલંકી અશોકભાઈ ખીમજીભાઈ, અણિયાળે કાંઠી. કળશનો 135 20 કિલો લાવ્યો હતો ડુંગળીનો, ગુજરાત એગ્રોમાં બોટાદ. 20 કિલો. અમારે જેવું જોતું હતું એવું અમારી રીતે પાક થયો. એ તો જેવી ખેડૂતની માવજત, જેવું નાખ્યું એવું લેવી. હા, મળે જ તેને. અમારે થયું તો એમને થાય જ તેને. સંતોષ જ છે. ના, અમારી રીતે નથી.
હા. તમારો પરિચય? ઘનશ્યામભાઈ ભીખજીભાઈ લખું, કયો એગ્રો છે તમારે? ગુજરાત બીજ નિગમ. ઘનશ્યામભાઈ, અમુક ખેડૂતોની ફરિયાદ કે જે ડુંગળીનું જે બિયારણ હોય તેમાં કોઈ મિસ્ટેક જેના કારણે ઉત્પાદનમાં પ્રશ્ન, હકીકત શું છે? જે આ પ્રશ્ન તમારી પાસે ખેડૂતોનો આવે છે એ લગભગ છેલ્લા 10 દિવસથી છે અને એ ખેડૂતોને બધાને આપણે કીધેલું છે કે તમે જે 5-15 જણા ભેગા થશો એ સિવાય બીજે વાવેતર થયેલું હોય તો એ જગ્યાએ અમે તમને રૂબરૂ પ્લોટ બતાવી દઈએ. કંપનીના સ્ટાફ આવીને બતાવેલા પણ છે અને જે આ પેકેટ છે એ 2300 પેકેટનું અંદાજિત વેચાણ છે. તો આમને જે 5-15 જણાના જે પ્રશ્નો છે એ એવા પ્રશ્નો બીજા કોઈ પ્લોટમાં નથી, બરાબર? તો એના માટે તેની જોવું, પણ છતાં પણ ખેડૂતોને કોઈ જો અસંતોષ હોય તો એના માટે કોઈ પણ લીગલ કાર્યવાહી થાય તો અમે એ ખેડૂતોના સાથ સહકારમાં છીએ. અત્યારે જે બિયારણ જે વાવેલ છે ખેડૂતનો પ્રશ્ન છે, તો અન્ય જે ખેડૂતો તમે વાત કરો છો તેના ઉત્પાદન 90 દિવસમાં જે ડુંગળી પાકવી જોઈએ તે મુજબનું ઉત્પાદન ને સમય મુજબનું ખરું? જે 90 દિવસનો કે 85 દિવસનો મુદ્દો બનાવ્યો છે એ વાતાવરણને આધીન હોય છે. વાતાવરણમાં ઠંડીનું, ભેજનું પ્રમાણ, યુરિયા આપી દેવું વધારે પડતું ક્યારેક, તો ગમે ત્યારે 15 દિવસ, મહિના સુધીનું લેટ થતું હોય છે, બરાબર? એટલે આ જે મુદ્દો બનાવ્યો છે 85 દિવસનો એ હાવ તદ્દન ખોટો છે. એમને લીપલેટ જે હાથમાં આપેલા છે કે કંપનીએ કે આ બિયારણીમાં તે 90 થી 110 દિવસનો સમયગાળો આપેલો, પણ વાતાવરણને અનુકૂળ હિસાબે 5-15 દિવસ વહેલું મોડું થઈ શકે. પણ આના બિયારણ અહીંથી 2300 પેકેટના વાવેતરમાં એ એમ કે આપણને ફાર્મરો કે ભાઈ 15 જગ્યાએ 20 જગ્યાએ બીજું અમને બતાવો, તો અમે 15 થી 20 જગ્યાએ આના ડુંગળીના બિયારણને આપણે બતાવવા તૈયાર છીએ, બરાબર? છતાંય એમને કોઈ અસંતોષ હોય તો ખેતીવાડી ખાતામાં જે આપણે જાણ કરવામાં આવે અને જે તપાસ કરવામાં આવે એમાં પૂરો સહકાર ખેડૂતોને આપશું. તમારું એવું કહે છે કે ખેડૂતોએ જ્યારે બિયારણનું સોંપ્યા હોય ત્યારે કોઈ ખામી રહી ગઈ હોય અથવા તો વાતાવરણના અસરના હિસાબે ઉત્પાદનમાં તકલીફ? ઉત્પાદન છે એ ઘણા પરિબળોના ઉપર આધારિત હોય છે. ખાતર છે, પાણી છે, વાવવાનો સમયગાળો છે, આ બધા જે કંઈ પાછળનું વાવેતર ગયું હોય ડુંગળીમાં, માની લો કે ગઈ વખતે ડુંગળીવાળામાં ડુંગળીવાળું હતું, કોઈ ખડબાળવાની દવાનો છંટકાવ થયેલો હોય વધારે પડતો, તો બની શકે છે કે ઉત્પાદન ઉપર સીધી અસર થાય, બરાબર? આ બધાય વાત મેં એમને 8-10 દિવસથી ફાર્મરોને સમજાવું છું. ભાઈ તમે 8 દિવસથી મને કહો છો, હું તમારે સહકાર દેવા તૈયાર છું, તમને એક પણ વાતની હું ના નથી પાડતો. ખેતીવાડી વિભાગમાં આપણે જવું જોઈએ, જાણ કરવી જોઈએ, કંપનીને જાણ કરવી જોઈએ. તો એ મને સહકાર આપવાની બદલે મારી દુકાન ઉપર આવી હંગામો મચાવો, એમ કહેવું તારી દુકાન બંધ કરાવડાવી દઉં, તારું શટર પડાવડાવી દઉં. મારા ફોનમાં પણ જે મને કંઈ અત્યારે ધમકી ભરી આ શબ્દો દીધેલા મારા ફોનમાં બધાના રેકોર્ડિંગ છે. હા, નુકસાનના કંઈ? હા, નુકસાનના કંઈ પૈસા માંગે છે? નુકસાનના ભાઈ તમે આ રહ્યું અમારું ભરપાઈ કરાવવા હોય. અમારે આટલા દિવસથી અત્યારે ડુંગળીનો ભાવ છે એટલે સ્વાભાવિક છે ખેડૂતોને 5 રૂપિયા ફાયદો થાય એટલા માટે સ્વાભાવિક કહી શકે છે. નુકસાનની ભરપાઈ માંગે છે? નુકસાનીની ભરપાઈ માંગે છે, પણ ખરેખર આમાં 5-15 લોકો એવા છે કે જેને આગળના ટાઈમમાં અમે ઉધારની ના પાડીને એ અમારી પાસે સાબિતી છે, એમ નામ નહીં. એ લોકો એમને ફોન કરી કીધું ત્યાં ઉધાર ના પાડી છે, હવે જુઓ તમારું શું થાય છે એમ. આ કઈ કંપનીનું બિયારણ છે? કલશ કંપનીનું 135 વેરાયટી છે. બોટાદ અને ભાવનગર જિલ્લા બે વચ્ચે મિનિમમ 30 ટન, 25 થી 30 ટન વેચાણેલું છે અને કોઈ પણ જગ્યાએ ક્યાંય આવો પ્રશ્ન ઊભો થયેલો નથી. કોઈ જગ્યા પર ફરિયાદો નથી. અને હું તમને મીડિયા સમક્ષ એ કહું છું કે 25 ખેડૂતોને કહ્યો તો અમે 25 ખેડૂતોના ઇન્ટરવ્યૂ દેવડાવરાવી, સ્થળ ઉપર તપાસ કરાવરાવી અને યોગ્ય દિશામાં જેને બધાને સંતોષ થાય એવો. તમારી દ્રષ્ટિએ કંપનીનું જે બિયારણ જે હોવું જોઈએ એ યોગ્ય ગુણવત્તા વાળું છે? યોગ્ય ગુણવત્તા વાળું છે, કારણ કે મારી દુકાન સિવાય આજુબાજુની બધી દુકાનો વાળાએ આ બિયારણ વેચેલા છે. તો અમારી એક ઉપર અને પર્ટિક્યુલર 5-7 કે 10 માણસો જે મને હેરાન કરવા માંગે છે એટલાને જ ખરાબ થવાનું કારણ શું?